મેમ તમે શું ખાધું અને કેવું લાગ્યું? मिक्स पास्ता खाधा, बहुत यम्मी थे और इतना हेल्दी मेन्यू था और स्पाइसी जैसे हमने बोला उन्होंने वैसे ही बना कर दिया। हम चेन्नई से आए तो यहाँ का टेस्ट कर मज़ा ही आ गया, मतलब वन टाइम विजिट तो करने का ही है। અત્યારે અમદાવાદની સેફની ખાઉ ગલીમાં આવી ગયો છું અને મેક્સિકન ફૂડ ખાવા માટે ફૂડ ટ્રકમાં મળે છે ભાઈ આપણી આંખની સામે વસ્તુ બને બધી. શું શું વસ્તુ લાવ્યા છો? આપણે સૂજીના પાસ્તા છે, રાઈસ છે, સલાડ છે, 11 જાત 12 જાતની વેરાયટીઓ છે આપણી જોડે, એકદમ હેલ્થી વસ્તુઓ. અફોર્ડેબલ રેટમાં તમને બેસ્ટ ક્વોલિટી મેક્સિકન ફૂડ મળવાનું છે, કોન્ટિનેન્ટલ ફૂડ. ચીઝ, પનીર, બટર ક્રીમ જે બી યુઝ થાય છે બધું અમૂલનું યુઝ થાય છે. પાસ્તા બી છે આપણા સૂજીના પાસ્તા છે, અથવા કોઈ ફૂડ ટ્રક ઉપર ખાતા હોય તો એ મેંદાના પાસ્તા હોય છે, પણ આપણે ત્યાં સૂજીના પાસ્તા મળે છે. અચ્છા, અને તમે હમણાં કીધું એમ કે 5 વર્ષના બાળકથી લઈને એજેડ પર્સન પણ તમારું કોઈ ફૂડ બી ખાઈ લોકો શકે. એને સેજ બી એને પેટને નુકસાન કરે એવી વસ્તુઓ આપણે વાપરતા નથી. તો આપણે આ લોકોની રાઈસ બોલની આઈટમ ખાઈએ, પછી પાસ્તા કંઈક બનાવી દો મસ્ત, ઓકે, અને સલાડ ખાઈએ આપણે. ઓકે. ટાઈમિંગ શું છે આપણે અહીંયાનો? આપણે ટાઈમિંગ સાંજે 7 વાગ્યાથી લઈ રાતના 12 વાગ્યા સુધી. અને ભાઈ આપણા કાઠિયાવાડી ભાઈ છે એટલે ક્વોલિટીમાં કંઈ ઘટે નહીં. હું કેવું? સેજ બી નહીં, થોડું બી નહીં ઘટવા દઈએ, દિલથી ખવડાવવાનું છે. જય જલારામ બાપા. જય જલારામ. બહુ મસ્ત હતું એન્ડ સ્પેશિયલી ધીસ મેક્સિકન હોટપોટ ધેટ વોઝ ઓસમ. અફોર્ડેબલ રેટમાં મેક્સિકન ફૂડ ઓન સ્ટ્રીટ ડિલિશિયસ. અને લોકેશન છે અમદાવાદ યુનિવર્સિટીની એક્ઝેક્ટ સામેની બાજુ, સેફ્ટ ખાઉ ગલી અમદાવાદ. મોજ કરો.